વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ બાદ સોશિયલ મીડિયામાં જનતાએ પણ 7 મોટી માંગો મૂકી હતી, જેમાં મુખ્ય વાત એ હતી કે જેઓ અપીલો સામાન્ય જનતા માટે કરવામાં આવે છે તે નેતાઓએ પણ પોતાના જીવનમાં અમલમાં મૂકવી બતાવવી જોઈએ. અને હવે એવું લાગી રહ્યું છે કે આ માંગોની અસર ધીમે ધીમે રાજકીય વર્તુળોમાં જોવા મળી રહી છે, કારણ કે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય દ્વારા વડાપ્રધાનની અપીલને સમર્થન આપતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આવો વિગતે વાત કરીએ. શું નિર્ણય લીધા છે તેમને આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વૈશ્વિક આર્થિક પડકારો અને સંભવિત સંકટોને ધ્યાનમાં રાખીને કરકસર અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની અપીલ કરી હતી, જેમાં ખાસ કરીને 1 વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવા, સ્વદેશી અપનાવવા, ઈંધણ બચાવવા, જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને બિનજરૂરી ખર્ચ ટાળવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. અને હવે આ અપીલની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની અમેરિકા પ્રવાસ રદ કરવાની જાહેરાત કરી છે. તેઓ આ મહિનાના અંતમાં ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન્સ ઓફ યુએસએ દ્વારા આયોજિત એક બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવા અમેરિકા જવાના હતા, પરંતુ હવે તેમણે પ્રવાસ રદ કરીને દેશહિતમાં કરકસર અને જવાબદારીના સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. હર્ષ સંઘવીએ વડાપ્રધાનની અપીલને સમર્થન આપતા જણાવ્યું હતું કે દેશની આર્થિક સુરક્ષા માટે સામાન્ય નાગરિકોથી લઈને નેતાઓ સુધી સૌએ જવાબદારી લેવાની જરૂર છે અને ગુજરાતના નાગરિકોએ પણ સ્વદેશી અપનાવવા, ઈંધણ બચાવવા અને બિનજરૂરી ખર્ચ ટાળવા માટે આગળ આવવું જોઈએ. માત્ર હર્ષ સંઘવી જ નહીં, પરંતુ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા સી.આર. પાટીલ દ્વારા પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તેમણે પોતાના કાફલામાં પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓના ત્યાગ કરવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પણ જાહેરાત કરી છે કે તેઓ હવે વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે અને બસ તેમજ ટ્રેનમાં મુસાફરીને પ્રાથમિકતા આપશે અને ઈવી વાહનોને વાપરશે. આ સમગ્ર ઘટનાક્રમ હવે એક નવી રાજકીય ચર્ચાને જન્મ આપી રહ્યો છે, કારણ કે ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી જનતાની 7 માંગોમાં લોકોનું મુખ્ય કહેવું હતું કે જો સામાન્ય નાગરિકોને કરકસર અને સ્વદેશી માટે કહેવામાં આવે તો નેતાઓએ પણ પહેલાં પોતે ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. હવે સવાલ એ છે કે શું આ શરૂઆત માત્ર પ્રતિકાત્મક છે કે પછી ખરેખર મોટા સ્તરે રાજકીય અને વહીવટી ખર્ચમાં ઘટાડો જોવા મળશે? શું અન્ય નેતાઓ પણ પોતાના વિદેશી પ્રવાસ, મોટા કાફલા અને સરકારી ખર્ચમાં ઘટાડો કરશે? અને સૌથી મહત્વનો સવાલ, શું જનતાની સોશિયલ મીડિયા પર ઉઠેલી માંગો હવે નીતિ અને વર્તનમાં પણ પરિવર્તન લાવશે? કારણ કે જ્યારે સામાન્ય લોકો મોંઘવારી, ઈંધણના વધતા ભાવ અને આર્થિક દબાણ વચ્ચે જીવન જીવતા હોય, ત્યારે સત્તામાં બેઠેલા લોકો દ્વારા સાદગી અને કરકસરનો સંદેશ લોકો માટે મહત્વનો બની જાય છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું નેતાઓએ પણ સામાન્ય જનતાની જેમ કરકસર અને જવાબદારીનું પાલન કરવું જોઈએ? અને શું આવા નિર્ણયો માત્ર સંદેશ પૂરતા છે કે પછી તેનાથી વાસ્તવિક બદલાવ આવી શકે? અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.